કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી એકમ કસોટી ગુજરાતી વિષયની જે તારીખ 6/9/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પેપરના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં મિત્રો નવા આવેલા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો ધોરણ 5માં આપણી જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી પ્રકરણ નંબર 1 અને 2નું જે પૂછાવાનું છે તેની વાત કરીશું। પ્રશ્ન 1 છે, સ્વર ચિહ્ન બદલી શબ્દ ઓળખો અને શબ્દ લખો। અહીંયા મિત્રો આડાવડા છે, જેમ કે પહેલું છે સતીફળા, તો આપણે શબ્દને ઓળખવાનો છે જે થાય છે સીતાફળ। એવી રીતે ધામચકડી એટલે કે ધમાચકડી, કાકેરાવ એટલે કેકારાવ, નમા નિશાન એટલે કે નામું નિશાન, હેરાનગાત એટલે હેરાનગાતી, પછી ખેતર પાદર, પછી ભાગાકાર છે, વેરવિખેર, રામ કહાની, ચોર પગલે, વનવગડો, છોકરો, દિવસ, દરિયાલાલ, ખડભડાટ, અભિનેતા, પરિચિત, ભણકારા, મોબાઈલ, ગભરાયેલ, પછી મોરબી, શનિવાર, પહેલવાન, કથાકાર અને ચામા ચીડિયા। તો આવી રીતે આપણે શબ્દને ઓળખી અને મિત્રો આપણે શબ્દ યોગ્ય રીતે લખવાના છે, બરાબર, જે તમને મિત્રો 5 ગુણની અંદર આ શબ્દ પૂછાવાના છે। એના પછી આગળ જોઈશું પ્રશ્ન મિત્રો એક બીજો છે, જેમાં આપણે વિભાગ 5 આપેલા છે તેમાંથી ખાલી પૂર્ણ કરવાની છે। વિકલ્પ સ્વરૂપે તમને અહીંયા પ્રશ્ન આપી દીધેલા છે, જેમાં પહેલું છે કે જયને ગીત ગાવા ખૂબ ગમે છે, ખાલી તે ચાલતા ચાલતા તો તે આવશે। પછી દાદી તો જયને ગાતું પક્ષી જ કહે છે, તેની દાદીનું નામ રમા, ચાલીસા ગવડાવે છે, તેથી દાદી જોડે તેને ખૂબ જ મજા આવે છે, બરાબર। તેવી રીતે વિભાગ મિત્રો બીજો છે, જેની અંદર વાત કરીશું તો શાળામાં રિસેસ પડતા જ બધા જ બાળકો મેદાનમાં ભેગા થયા। મહેશે કહ્યું, કેપ્ટન કોને બનાવશું, અહીંયા આવશે કોને, બરાબર। રમેશે કહ્યું, હું કેપ્ટન બનીશ। સર્વાનુમતે રમેશને કેપ્ટન બનાવવામાં આવ્યો। પછી રમતના બધા સાધનો ભેગા કરવાનું નક્કી કરવામાં આવ્યું। કોની પાસે દડો છે? દિવ્યા અને મીરાએ કહ્યું, અમે બેટ લઈ આવીશું। દીપેશ પણ બેટ લાવ્યો। બધા વિચારવા લાગ્યા, આપણે કોના બેટથી રમીશું? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય શબ્દ મૂકીને ખાલી પૂર્ણ કરવાની છે। તેવી રીતે વિભાગ ત્રીજો છે, તેમાં પણ તમને શબ્દ આપેલા છે કે તમે, કોણ, તેમણે, તમારું અને અમે, આવા શબ્દો છે। તો અહીંયા આપણે યોગ્ય શબ્દ મૂકી ખાલી પૂર્ણ કરીએ। તો ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતાં પહેલાં કોણ પોતાના હાથ સાબુથી ધોવે છે? વર્ગના તમામ બાળકો સામે જોઈ તેમણે આગળ પૂછ્યું, તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હા અને કેટલાક વિદ્યાર્થીઓએ ના કહ્યું। ડૉક્ટરે કહ્યું કે તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો સારી ટેવ પાડવી પડશે। ત્યારે વર્ગના વિદ્યાર્થીઓએ આરોગ્ય મંત્રીને કહ્યું કે અમે તમારી વાતને બરાબર યાદ રાખીશું। તેવી રીતે વિભાગ 4 છે, જેમાં પણ મિત્રો તમને અલગ અલગ શબ્દ આપેલા છે, જેમાં તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે? આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા કે સબરસ એટલે મીઠું। રસોડાનો રાજા કોણ, એમ તમારી મમ્મીને પૂછશો તો એ પણ કહેશે કે સબરસ રાજા એટલે કે મીઠું એ કેવી રીતે પાકે છે તે તમે જાણો છો। હવે આપણે વિભાગ મિત્રો 5 ઉપર જઈશું, જેમાં પણ અલગ અલગ શબ્દ આપેલા છે। શિક્ષકે ટેબલ પર ચોપડી જોઈ એટલે વર્ગના બાળકો તરફ જોઈને પૂછ્યું, ટેબલ પર આ ચોપડી કોની છે? જેની ચોપડી હોય તે પાછી લઈ જાઓ। અરે હા, મારી વાત તો સૌ શાંતિથી સાંભળો। આ શનિવારે શાની સ્પર્ધા રાખેલી છે તે તમને યાદ છે ને? તેમાં કોણ ભાગ લેવા ઈચ્છે છે તે મને જણાવો। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ઉપર વિકલ્પ આપેલા હશે અને એના આધારે ખાલી પૂર્ણ કરવાની કહેશે। પ્રશ્ન મિત્રો 3 છે, જેની અંદર વાત કરીશું। પ્રશ્ન 3, આપેલા વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન સ્વરચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખવાનું છે। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, કસનગરમ અકમચરત હતા, તો આપણે યોગ્ય મિત્રો
વિરામચિહ્ન મૂકીને વાક્ય પૂર્ણ કરીએ તો કાશીનગરમાં એક મોચી રહેતો હતો એવું વાક્ય બને. તેવી રીતે બીજું વાક્ય છે એનો પણ વિરામચિહ્ન મૂકીને વાક્ય પૂર્ણ કરીએ તો એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો હતો. ત્રીજું વાક્ય છે તે પણ આપણે યોગ્ય વિરામચિહ્ન મૂકીને પૂર્ણ કરીએ તો ભિક્ષા માગીને તે પોતાના પેટનો ખાડો પૂરે છે. ચોથું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. 5, પરોઢે જંગલ બગીચા અને પર્વત સુંદર લાગે છે. 6, આ વાતની મને ખબર ન હતી. 7, આપણે છેક ઘર પહોંચી ગયા છીએ. 8, વર્ષોથી વડવાઈઓ ફેલાવી વડ હવે વડદાદા બની ગયું છે. 9, આવી નર્મદા આપણી લોકમાતા છે. 10, રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. 11, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. 12, વાલાનું મન આજે વડોદરામાંથી ઉડી ગયું છે. 13, ગરમી ગામ સાથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. 14, ભણવાની સાથે સાથે તે નોકરી પણ કરે છે. 15, મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. 16, 2 લાકડી પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. બરાબર. એના પછી બીજા પણ છે મિત્રો. 17 છે, એના શરીરમાં તાકાત આવી ગઈ. 18, જે હિંમત ન હારે તે આધારે તે કરી શકે છે. 19, આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા. 20, આકાશમાં વાદળ વારે વારે ચડી આવે છે. 21, મનાલીને નવી નવી વાનગી બનાવવી શીખવી ગમે છે. 22, નદી કિનારે મીઠા લીમડાનું ઝાડ છે. 23, ધૂળો એકલો છે, તેની કોઈ સાથીદાર માણસ નથી. 24, મારા ઘર પાસે પીપળાનું ઝાડ છે. 25, ખરેખર તો તેના અવાજ પરથી તે ગભરાયેલો લાગતો હતો. તો મિત્રો આવી રીતે આપણે વિરામચિહ્ન મૂકીને વાક્ય પૂર્ણ કરી શકીએ છીએ. પ્રશ્ન મિત્રો આગળ જોઈશું 4, જેમાં છે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના. પહેલો પ્રશ્ન છે કે તમને ઘરમાં જ રમવાની ફરજ પાડવામાં આવે તો તમે શું કરશો? તો મિત્રો જવાબ કે અમને ઘરમાં જ રમવાની ફરજ પડે તો અમે ઘરમાં જુદી જુદી રમત રમીએ, જેવી કે પાચિકા, કેરમ, ચેસ, સાપસીડી વગેરે રમત રમીએ. એના પછી બીજું, વરસાદને તમે કયા સમયે બોલાવશો, શા માટે? તો વરસાદને અમે શાળાએ જવાના સમયે બોલાવશું, કારણ કે વરસાદ હોય તો શાળાએ ન જવાનું બહાનું મળી જાય. 3, તમને કયા વૃક્ષની માવજત કરવાનું ગમશે, શા માટે? તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે મને આંબાના વૃક્ષની માવજત કરવાનું ગમશે, કારણ કે આંબાના વૃક્ષમાં કેરી આવે એટલે તેમાં કાચી કેરી આવે, તે મને ખૂબ જ ભાવે છે, એટલા માટે હું આંબાના વૃક્ષની માવજત કરીશ. 4, વરસાદનો સ્વભાવ તમને પણ વિચિત્ર લાગે છે, શા માટે? તો કે હા, વિચિત્ર લાગે છે, કારણ કે વરસાદનો સ્વભાવ મને પણ વિચિત્ર લાગે. એનું કારણ છે કે અમારે જ્યારે બહાર રમવા જવાનું થાય ત્યારે જ આવે છે, અમને રમવા પણ દેતો નથી, અને વરસાદ રહી જાય ત્યારે ગારો થાય છે અને અમને પાડે છે, એટલા માટે એનો સ્વભાવ વિચિત્ર લાગે છે. પછી 5, તમે અને ફિયોના કઈ બાબતમાં સરખા છો, શા માટે? જવાબ કે હું અને ફિયોના સહેલીઓ સાથે મેળાપ થતાં જે ખુશી અનુભવાય છે તે બાબતમાં સરખા છીએ, કારણ કે સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની અને તોફાન મસ્તી કરવાની મજા આવે. 6, વૃક્ષ બધાને આશ્રય આપે છે, કારણ કે? તો એનો જવાબ છે કે વૃક્ષ બધાને આશ્રય આપે છે, કારણ કે વૃક્ષ આપણને ફળ આપે છે અને વૃક્ષ ઘટાદાર હોય છે, તો તે આપણને છાયો આપે છે. ઉનાળો હોય ત્યારે તડકામાં પણ આપણે તેના છાયામાં ઊભા રહીએ છીએ. 7, વરસાદ પોતાની સાથે કઈ કઈ મુશ્કેલીઓ લઈને આવે છે? તો એનો જવાબ છે કે વરસાદ પોતાની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, જેવી કે ગારો થવો, ખાબોચિયા પાણીના ભરાવાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે, વધારે વરસાદ પડવાથી રોગચાળો ફેલાય છે અને રોડ રસ્તાઓ તૂટી જાય છે. 8, રમતા રમતા તમે એકદમ ડરી ગયા હોય એવી ઘટના એક વાક્ય લખો. તો મિત્રો આપણે લખી શકીએ કે ભાઈ અમારી શેરીમાં અમે રમતા રમતા હતા ત્યારે અચાનક એક કબૂતર અમારી વચ્ચે આવી પડ્યું અને અમે ડરી ગયા. આના સિવાય બીજું પણ લખી શકો છો. 9, શામા પટેલની મદદ કરવાની તમને તક મળે તો તમે કેવી રીતે મદદ કરશો? તો જવાબ, શામા પટેલની મદદ કરવાની અમને તક મળે તો અમે વૃક્ષો ઉગાડવા, વૃક્ષોને પાણી પીવામાં અને યોગ્ય માવજત કરવામાં મદદ કરીશું. 10, વરસાદની જુદા જુદા પ્રાણીઓ પર કેવી કેવી અસર થાય છે? જવાબ, વરસાદની મોરના કળાની શોભા બગાડે છે, ચકલી, કૂકડો વરસાદથી ત્રાસી ગયા છે, ગાય બળદ પણ તેનાથી હેરાન થાય છે,
બકરી પણ વરસાદથી બહુ જ ગભરાય છે. આગળ વાત કરીશું. બ છે, આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એકનો વાક્યનો જવાબ લખવાનો છે. પહેલું છે, માતા પિતાને સાથે તમે કઈ બાળ ફિલ્મ જોઈ હતી? તો માય ફ્રેન્ડ ગણેશ, તમે જે જોયું હોય તે લખી શકો છો. વરસાદના બાળગીતની એક પંક્તિ લખો. તો કે અષાઢી સાંજના અમર ગાજે ને મેઘા ડંબર ગાજે. પછી ત્રીજું, તમે જોયું નથી પણ તમને ખૂબ ગમે છે તેવા પ્રાણી પક્ષીનું નામ, જેમ કે યુનિકોર્ન, બરાબર, બાજ. 5, ધોધમાર વરસાદ સમય ઘરમાં તમે કઈ રીતે રમત રમશો? બરાબર, તો કે ભાઈ અમે કેરમ, ચેસ, નવો વેપાર જેવી રમતો રમીશું. એના પછી પ્રશ્ન મિત્રો 5 છે, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 4-5 લીટીમાં વાક્ય લખવાના છે. પહેલું છે, ફાગણ, હોળી, ખજૂરી, ધૂળેટી, પિચકારી. તો આવા શબ્દોનો ઉપયોગ કરી મિત્રો આપણે વાક્ય છે એની 4 થી 5 લીટીમાં લખવાનું થાય તો આપણે કેવી રીતે લખીએ? તો આ શબ્દ ઉપરથી વાક્ય લખી શકીએ કે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે ધાણી અને ખજૂર ખવાય છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીના દિવસે લોકો રંગોથી રમે છે. આ તહેવાર નાના બાળકો અને મોટાઓને પ્રિય તહેવાર છે. બાળકો એકબીજા પર પિચકારીથી પણ પાણી નાખે છે. એ રીતે બીજું છે, પૂર, રાહત, શિબિર અને મદદ, પાણી. તો આ શબ્દ ઉપરથી આપણે વાક્ય લખીએ તો કે ભાઈ અમારા શહેરમાં ભારે વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવ્યું. આના કારણે અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા. આ મુશ્કેલીના સમયમાં રાહત શિબિરોમાંથી અનેક સ્વયંસેવકો મદદ માટે આવી પહોંચ્યા. જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અથવા પાણીમાં ઘર તણાઈ ગયા હતા, તેમને બીજા સ્થળે પહોંચાડવામાં આવ્યા. ત્રીજું, સાયકલ, ટાયર, પ્રાર્થના, ઝડપ અને સવારી. તો એમાંથી આપણે લખી શકીએ કે મેં સાયકલની સવારની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ માટે મેં સાયકલના ટાયર, હવા, બ્રેક બધી જ વસ્તુ વ્યવસ્થિત ચાલે છે કે નહીં તે ચેક કર્યું. મેં ભગવાનને પ્રાર્થના કરી કે અમારે આ સ્પર્ધામાં પહેલો નંબર આવે. મારી સાયકલ ચલાવવાની ઝડપ સૌથી વધારે હતી. બરાબર. પછી ચોથું, ઇનામ, સ્પર્ધા, ચિત્ર આબેહૂબ અને રંગ. આના ઉપરથી આપણે મિત્રો લખીએ. બરાબર, તો આવી રીતે વાક્ય લખાય કે મેં ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓ ચિત્ર ખૂબ જ સરસ દોર્યા હતા અને રંગ પણ પૂર્યા હતા. જે વિદ્યાર્થીનો પહેલો નંબર આવ્યો તેને અમારા મિત્રના સરને આબેહૂબ ચિત્ર સ્વરૂપે દોર્યા હતા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમારું પ્રશ્નપત્ર છે એકમ કસોટી પૂછી શકે છે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.